અંકલેશ્વરમાં છેલ્લા 10 દિવસ ઉપરાંત ઘર કંકાશ મહિલા ઘર છોડી ચાલી નીકળી હતી। 7 દિવસ વિના ખાધે પીધે પાલિકાને લેકવ્યુ પાર્કની કેનાલમાં છુપાઈ રહી હતી। અંકલેશ્વર શહેરમાં આવેલા શહેરની અગાવી ઓળખ એવા લેકવ્યુ પાર્ક ખાતે બાગના પૂર્વ તરફના છેડા ઉપર પાણી માટે કેનાલ ઊભી કરાઈ છે। જે કેનાલમાં બુધવારના રોજ વહેલી સવારે 6 વાગ્યે એક મહિલા નજરે પડી હતી। જે અંગે મોર્નિંગ વોકર સભ્યો દ્વારા નગરપાલિકાને જાણ કરતા ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને મહિલાને જોયા બાદ 10 થી 15 નીચે રહેલા કેનાલમાંથી મહિલાની ચેમ્બરના ઢાંકણ ખોલી બહાર કાઢી હતી। જે ચાલી પણ શકતી ન હતી ત્યારે તેને ફરી તસરથી નગરપાલિકાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલા ભરૂચ નાકા પાસે રહેતી હોવાનું અને 10 દિવસ પૂર્વ તેના પતિ જોડે ઘર કંકાસ થતા ઘર છોડ્યું હતું અને તેનું નામ રક્ષાબહેન મહેશભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું। જે છેલ્લા એક સપ્તાહ બાદને જોડતા સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં બાગ પાછળથી પ્રવેશ્યા બાદ રહેતી હતી। એક સપ્તાહથી ખોરાક પાણી વગર રહેતા તેની હાલત અશક્ય બની હતી, જેને લઈ તેને 108ની મદદથી ભરૂચ ખાતે ખસેડવામાં આવી હતી, તો તેના પરિવારજનોને પણ તેની જાણ કરવામાં આવી હતી। અંતે ઉલ્લેખનીય છે કે મહિલા ગુમ થયાની કોઈ જ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ન હતી, ત્યારે માનસિક રીતે અસ્વસ્થ રક્ષાબેન હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસ દ્વારા પણ તેનું પ્રાથમિક નિવેદન લેવાની તજવીજ શરૂ કરી હતી।